તો નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. દરેક વખતે હું વિડીયો બનાવું તો એવું બોલતો હોઉં છું કે જણાવતા ખૂબ આનંદ થાય છે એમ. પણ આજના વિડીયોમાં હું તમને કહીશ કે આજે મને જણાવતા ખૂબ દુઃખ થાય છે. કારણ કે અમારી વાડીએ જે ગાયું મેં રાખેલી છે, આખું અમારું એક ગૌવંશનું ફેમિલી છે, એમાંથી આજે એક સભ્ય ઓછો થઈ ગયો છે. તો તમે અમારી પાછળ જુઓ, અમારું આખું ગાયુંનું ગૌવંશનું એક અમારું કુટુંબ છે અને આમાંથી એક સભ્ય આજે ઓછો થઈ ગયો છે. તો એ વાતનું મને દુઃખ છે. અને મારી પાછળ તમે જે જુઓ છો આ મોટી ગાય છે, એ અંદાજે 6 મહિના પહેલાં વિયાણી હતી. અને જ્યારે વિયાણી ત્યારે એને ટાઈમ પૂરો નહોતો થયો, થોડી 15-20 દિવસ વહેલી વિયાઈ ગઈ હતી. એના લીધે કદાચ જે વાછડો આવ્યો હતો એને એ પૂરી એનર્જીથી પોતાની રીતે ઊભો પણ ન થઈ શકતો. અને જ્યારે વિયાણો ત્યારે એને કમરના પ્રોબ્લેમ હોય એવું મને લાગતું જ હતું. અને પાછળના 2 પગમાં જરાય તાકાત હોય એવું જન્મથી જ નહોતું એને. પણ મેં ઘણી વખત એને દવા કરાવી, એનર્જી, વિટામિન્સ અને ઘણા સિરપ ને એવા લિક્વિડ્સ ને એવું બધું પાયું હતું. પણ છે ને જોઈએ એવી કહેવાય ને રિકવરી આવી નહીં. અને અંદાજે 6 મહિના જેવો ટાઈમ થયો હશે. તો આજે હવે એ અમારી વચ્ચે રહ્યો નથી. તો આપણે એની જે દફનવિધિ કરવાની છે, આપણે ખાડો ગાળી અને આપણા ખેતરની અંદર જ એને દાટી દેવાનો છે વિધિવત. તો એના માટેથી મારે બધી તૈયારી કરવાની છે, બધી વસ્તુઓ મગાવવાની છે. તો હું તમને એ વાછડો બતાવું. જો આ વાછડો છે, અંદાજે 6 મહિનાનો હશે. તો આજે મારી વાડી છે. ઘણી વખત તમે કદાચ વિડીયોમાં જોયું પણ હશે કે આ એ ગાયું માટે ભૂકાનો ઢગલો છે, જેને પાલો કહે મગફળીનો. એની પાછળ અહીંયા થોડીક જગ્યા પડી છે. તો આ જગ્યાએ છે ને ખાડો ગાળી અને વિધિવત રીતે આપણે એની દફન વિધિ કરવાની છે. હવે આ ખાડો બહુ મોટો કરવો પડે તો આપણાથી એકલાથી ન થાય, એટલે મારા ગ્રુપ સર્કલના મિત્રો બધા આવશે અને આ કામ આપણે સાંજે કરવાનું છે. પણ એ ત્યાં સુધીમાં જે કાંઈ વસ્તુ મગાવવાની છે એ હું બજારમાંથી મગાવી લઉં. એનો આખું હું તમને આગળ બતાવીશ. તો અત્યારે આ જે કાંઈ વધારાનો અહીં સામાન પડ્યો હોય એ બધો હું દૂર મૂકી દઉં અને વ્યવસ્થિત જગ્યા કરી દઉં, એટલે ખાડો સરસ મજાનો થઈ જાય અને આજુબાજુમાં ધૂળ નાખવામાં તકલીફ ન પડે. એના માટે થઈને આપણે આ બધી વસ્તુને એક બાજુ મૂકી દઈએ, એટલે સાંજે અંધારાનું બહુ ખોટું હેરાન થવાનું ન રહીએ. દિવસના અત્યારે બધા લોકો નવરા ન હોય, પોતપોતાનું કામ કરતા હોય, એટલે એ કામ આપણે રાતે જમી લીધા પછી જ કરવાનું છે. એટલે સાંજે છે ને આપણે જો આ બાજુ આ રીતના આમ લંબચોરસ ખાડો કરશું, આ બાજુ ધૂળ પડી રહે. હવે સાંજે જે ખાડો કરવાની શરૂઆત કરીએ ત્યારથી ફરી પાછું હું તમને બતાવીશ. બરોબર, ચાલો મળીએ સાંજે. હવે ના ના, આપણે તો ગમે એવી લાઈટ કરો તો એમ તો હું દીનો હે ને સટાવો શું કહેવાય નંબરિયા પાડી ગયો હોઉં. હાઈનનું ઘડીક લઈ લઉં મેં કીધું. અહીંયા મૂલ્યા પૈદા છે વખાણ કરી માં તો મારી તો ડોલી લાગી જાય, મારી નો લે કોઈ લાગી જાય. મારી નો લે લાગી જાય એનું શું કરું? અહીંયા મૂકીને ધૂળ વાળું પછી એક ધોવા ટાઈટી ગોઠરાતા બોલાવે હો પણ હમણાં. ટીકમ થોડો ફૂકો પડે. હા, મારી તો ટીકમ અડી જાય. તું લોઈન્દ્રા છોટી જતા હોય. છોટી જાય લે મને લાગી રાખે હો, પછી લાગતો નથી. હે કેંડા જાને માર વાડીએ પડ્યો તારીઓ લઈને જાવ તો હું
ક્યાં પડ્યો? ભેંસું બાંધ્યું. લાવી લઈ આવી. તારું રન માર્યું ને? ઓલું તો ઢાળી એવું છે એમાં. ઢાળી વાળું ઢાળ્યું છે ને એમાં અહીંયા ભેગા કોઈ નથી લઈ જવા આંડો આ કરશે કોણ તારા બાપ એકલો હતી કેમ ભાલ્યો આમ મારે? લે વાહે ગાલે બરાબર છે કેવડો? તાર ઘરવાળીને કેમ લેવું તઈએ તો અમારે આવું હતું તોય નો લઈ ગયો કા તો મિત્રો આ બહુ મહેનતવાળું કામ છે અને અહીંયા જમીન એટલી બધી ચીકણી છે ને કે ખાડો ખાધવામાં બહુ થાકી જવાય તો ગુજરાતીઓનું એનર્જી ડ્રિંક એટલે કે ચા તો ચા આવી ગઈ છે અને બાકીના સભ્યો બધા ચા પી લઈએ પણ આજે ભાઈ ખાડો ખોદે છે ને એ ચા પીતા નથી એ બહુ સારી વાત છે એટલે એ એનું કામ ચાલુ રાખશે બાકીના બધા છે ચા પી અને પોતે એનર્જાઇઝ થઈ જાય પછી આપણે આગળ ખાડો ખોદવાનું કામ ચાલુ રાખી ચાર ફૂટથી વધારે ઊંડો ખાડો થઈ ગયો હે ટાઈસનું પડ આવી ગયું હોય એટલે એટલું ઘણું કહેવાય મહેનતનું કામ પૂરું થઈ ગયું તો આ ભાઈ બહુ રાજી થઈ ગયા જો મીંડા ડાન્સ કરવા હવે ખાડો કમ્પ્લીટ થઈ ગયો તો આપણે ગાડીમાંથી મીઠાનું બાચકું લઈ લઈ અને એ ખાડામાં નાખવાનું છે તો મીઠું ઉતારી લઈ વાછડાને લઈ લઈ હાલો ભાઈ લેતા આવો વાછડાને આવી જાઓ ચલો વાછડો પણ આવી ગયો છે હવે એને આપણે પહેલાં શરૂઆતમાં થોડુંક ખાડામાં મીઠું નાખી દઈએ અબીલ ગલાલ ને બધું આવી ગયું છે તો થોડું એવું તળિયે મીઠું નાખી દઈ પછી વ્યવસ્થિત એક થર કરી અને સરસ મજાનું થઈ જાય અંદર ઉતરીને કરવું જો હે એક લેયર બનાવી દે મીઠાનું તળિયે એટલે તળિયે પણ વાંધો ન આવે સડો બેસવામાં અને વ્યવસ્થિત રીતે મીઠું પાથરી દીધું છે બસ હવે વાછડાને લઈ લ્યો હાલો મૂકી દે
તું હે ને વાયર કેટલું લાંબુ આમ તું મોટું રાખે ને એટલે પ્રકાશ નથી પડતો પગલા વાયર તો લાંબુ જ છે. ઓલું કરવું જાવ નાખી દે ને ભાઈ બબે ખોબા. ઉપર હવે ધોઈ નાખો. લાય આમ રે. ત્યાંથી પાવડો હોય તો મૂક ભાઈ. આમ જો માથે નો નાખતો એ હાર્દિકિયા બોર્ડ લઈ લે તો એ હાર્દિકિયા સાઈડમાં ધોઈ નાખજે માથે નો નાખતો એટલે હે ને પાછું માથે મીઠું આવી ગયું ફરતી નાખ એમ કહું અહીંયા એક ઠેકાણે નાખમાં તું આખો દાટી દીધો તે તો બધું તો આ વાહે આવો દો. આને દે એલી બાજુથી ગાંઠિયા નાખતો. આ એમ નાખ ને થોડી બસ હવે અહીં તું રેવા દે, હાર્દિક રહેવા દે. અહીંથી ગાંઠી સાઈડમાં નાખજો ઓલી બાજુ એક પાવડો નાખ દે એટલે આ એમ આ ઢોરો રહ્યો ને એટલું દેખાય ને પાછું મીઠું નાખે. હલો મીઠું નાખ દો. બસ લે નાખ દીયો મીઠું નાખ દો હાલ દોયડું લઈ લે ને સીધું ઠલવી જ દે. પસ્તી હાથમાં રાખજે, પસ્તી હાથમાં રાખજે. પેલા આખો બેખો બનાવી ને આખાઈમાં બરે ને વહી જાય તો લાય હાથું કર નાખે. ગાંઠિયામાં સામેથી પાવડો મારી દે. હવે માથે કરી નાખે હે ને આ ઓલા માથે નહીં લઈ લીધું આ દીકરી કાંઈ વાંધો નહીં. માથે માથે નાખ કપડું દેખાય એને પાવડો ડેર તો અહીંયા માથે નાખ દે તો મારી તમને એક રિક્વેસ્ટ ખાલી એટલી જ છે કે તમે વિડીયોને લાઇક ન કરો તો કાંઈ નહીં, પણ બને એટલા વધુને વધુ વ્યક્તિઓ સાથે શેર કરજો, જેથી કરી અને 100માંથી 5 વ્યક્તિઓને તો એવું થાય કે મૃત જે પશુઓ છે એને જ્યાં ત્યાં ફેંકી ન દઈ અને કોઈને આપવા કરતાં આપણે જ વાડીએ કે ખેતરમાં દફનાવી દઈ, જેથી કરી અને એનું પુણ્ય પણ તમને મળે અને મૃત જે પશુ છે એ જ્યાં ત્યાં હેરાન ન થાય અને બીજા પશુઓ એને ખાય નહીં. તો મારી તમને આટલી જ રિક્વેસ્ટ છે. તો જો ખાડો બરોબર દાટી દીધો હોય ને પછી દાટ્યા પછી કૂતરાઓને ખોદવાનો બહુ પ્રશ્ન રહે છે, એને ગંધ આવે એટલે એ ખાડો ખોદે. તો અમે અત્યારે માથે પતરા મૂકી અને તમે જોઈ શકો છો કે આ બધી રીતના વજનવાળી વસ્તુ મૂકી દીધી છે, જેથી કરી અને કોઈ કૂતરા છે ને હવે આ પાછો ખાડો ખોદી ન શકે અને થોડાક સમયની અંદર 2-3 મહિનાની અંદર છે એ કોહવાય અને વાછડો છે એ બધું જમીનમાં વિલીન થઈ જશે. હા તો ભલે રે ઉભા રહે. હા હું કરીને આવ્યો તું ભાઈ. તો મિત્રો એક રિક્વેસ્ટ ફરી પાછી હું તમને એ જ કરીશ કે તમે વિડીયોને લાઇક ન કરો તો કાંઈ નહીં, પણ બને એટલું વધુને વધુ શેર કરજો, જેથી કરી અને જે લોકો પ્રાણીઓને પાળે છે, પશુઓ રાખે છે, હજી જે ખેડૂત મિત્રો છે કે જેની ઘરે ગાયો ભેંસો બાંધેલી છે, બળદ છે, તો એ જે જ્યારે મૃત્યુ પામે ત્યારે છે ને કોઈને આપી દેવા કરતાં આ રીતે તમે ખેતરમાં ખાડો ગારી અને દફનાવી દો એ વધારે બેસ્ટ કામ છે. તો તમારે આ વિધિથી આવી રીતના કોઈ પણ પ્રાણી જો મરી જાય તો એને જમીનની અંદર દફનાવી દેવો જોઈએ. ચાલો તમે મોઢા ફેરવી નાખો, તમને એમ કે નહીં આવે એમ. અમલો જો ચાર ને આ 3 હાથ ને એક. હવે હું બેહું છું.
ઇકોના ડ્રાઈવર હોય ને જેમ ભરી દીધા હે ને ઉભો રે ઘેર હું પાડીશ ક્લચ કર્યો તે આ ઓટો મારે મેન્યુઅલ ગાડી છે પણ આજ મને ઓટોની ફિલિંગ આવવાની કારણ કે આગળ જો ક્લચ દબાવવા એક અલગ વ્યક્તિ છે, ગેર પાડવા એક અલગ વ્યક્તિ છે અને રોડ ઉપર જોવા એક અલગ વ્યક્તિ, એટલે મારે શાંતિથી બેહવાનું જ છે ગાડીમાં.